بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين صلى الله على سيدنا محمد النبي وآله وسلم تسليما સૌથી પહેલાં તો આપણે અલ્લાહ તાલાનો શુક્ર અદા કરીએ. અલ્હમ્દુલિલ્લાહ આપણને 3 દિવસ સુધી અલ્લાહના ઘરમાં મહેમાન બનવાનો શરફ નસીબ થયો અને એમાં આપણી ખુશકિસ્મતી છે. તમને ખબર આજે આપણો છેલ્લો દિવસ છે અને તે કામ પૂરો થઈ રહ્યો છે. ઘણા સમયનો એક્સપિરિયન્સ છે કે જ્યારે એટેકાપમાં કે આપણે જાતા હોય ને, તમે જોજો હમણાં મગરીબનો ટાઈમ થઈ જશે, જે દુઃખ થાય ને, જે સદમો થાય ને, એ પ્રેમમાં એ બહુ જ દુઃખ થાય જ્યારે આપણે એટેકામાંથી નીકળતા હોય. કારણ કે શું કામ આજના દુનિયાની જંજાળી ને વ્યાધિ ને આ તમામ ચીજોને મૂકીને આપણે જ્યારે આ ખુદાની બારગાહમાં આવ્યા અને અલ્લાહે આપણને પોતાના મહેમાન બનાવ્યા, આપણે બધાએ ખુદ મહેસૂસ કર્યા છે કે આપણી રૂહમાં કેટલું સુકૂન મળ્યું છે આપણને. એટલે અંદરથી આપણને આ દુનિયાની જંજાળી ક્યાં ને આ સુકૂન ક્યાં, આ રૂહાનિયત ક્યાં. પણ હવે પાછા જ્યારે આપણે અહીંથી નીકળશું તો પાછા એ દુનિયામાં પાછા એ વ્યાધિને જંજાળીને એમાં પાછા આપણે જઈશું. પણ આપણે અલ્લાહ તાલાનો શુક્ર અદા કરીએ કે આપણને તૌફીક મળી, આ શરફ મળ્યું કે ખુદાએ આપણને એ લાયક સમજ્યા કે આપણને 3 દિવસ સુધી એના ઘરની અંદર મહેમાન બનાવ્યા. અને મહેમાન અલ્લાહ જ્યારે આપણને બનાવ્યા છે તો આપણને તોહફો પણ આપે છે. અલ્લાહ આપણને ખાલી હાથ નથી મોકલવાનો અહીંયાથી. ખુદા અહીંયાથી આપણને શું તોહફો આપીને મોકલશે? આપણા ઘરે કોઈ મહેમાન આવે તો ઘણી ફેર આપણે પણ તોહફો આપતા હોય છે ને. ખુદા શું તોહફો આપે છે આપણને? ઇમામ ફરમાવે છે કે જ્યારે કોઈ બંદો એતેકાફમાં આવે છે ખુલૂસની સાથે અને અલ્લાહ પર ઈમાનની સાથે એતેકાફ કરે છે અલ્લાહના ઘરમાં, તો જ્યારે એ એતેકાફમાંથી જાય છે અલ્લાહ એના પાછલા બધાય ગુનાહ માફ કરી દે છે. આ ખુદાનો તોહફો છે આપણા માટે. આપણે બક્ષાઈને અહીંયાથી જવાના છીએ. હવે આપણે એક નવી જિંદગી ચાલુ કરીશું. ખુદાનો તોહફો આપણને. અને બીજો તોહફો શું મળે છે આપણને અલ્લાહ તાલા તરફથી? હજનો સવાબ મળે છે. હાજી સાહેબ બનીને અહીંથી આપણે ઇન્શાઅલ્લાહ જાશું. તો આ અલ્લાહ તાલા આપણા ઉપર કરમ કર્યા છે, એના માટે ખુદાનો બેશુમાર શુક્ર અદા કરે છે આપણે. અને ઇન્શાઅલ્લાહ ખુદાથી ઉમ્મીદ રાખીએ છીએ કે આપણે ફરી વખત અલ્લાહ તાલા આપણને આવો મોકો અને આવો શરફ એતેકાફનો નસીબ ફરમાવે અને આપણી જેવા ગુનેહગારને તેના મહેમાન બનવાનો શરફ નસીબ થાય ઇન્શાઅલ્લાહ. માશાઅલ્લાહ તમે બધા એતેકાફવાળા છો. મારું દિલ જાય છે કે તમે પણ તમારો આ 3 દિવસ આપણા કેમ્પ પસાર થયા, તમને કેવું લાગ્યું? તમે પણ તમારી જબાનથી જે આપણા અમુક બુઝુર્ગોને છે એ બયાન કરે. અમુક સાહેબને કહો કે આપણો પ્રોગ્રામ બનાવવા છે, તમને આ એતેકાફ બનાવવા કંઈ નહીં. પેલું તો જે તમે કામ કરેલ છો તમે સાથે જરૂર કરો. આજે તમે બચાવો છો, તમે સમજો છો પૈસા નહીં, પણ પૈસા બચાવો છો. એનો કેટલા થાય? એક એરો કેટલા? 60 લાગ્યા. આજે આપણે હજમાં જાય આપણે કેટલા ખપે? 60 એરો ખપે. એ તો બની ગયો ને. રૂપા પછી એનો સવાબ મળ્યો છે અમને બધાને. આજે પ્રોગ્રામ થયો છે 12 વર્ષે પાછો એ પ્રકારનો પ્રોગ્રામ થાય છે.
ખરેખર અમે ખુશનસીબ છે ને અમે નસીબદાર છે. અને એના 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 જમાત તરફથી એક તોહફો આપણે કરશું આપણે કે જ્યારે પાક ના પડશે એટલે કે મહિના 1.5 મહિના જરાક ઠંડક બેસી જાય ને આ જ આપણે પ્રોગ્રામ સાંભળી તો આપણે કોશિશ કરશો કે આપણે 50-60 જણા હોઈએ તો બધાય એકબીજા લાભ લઈ શકશે. આમાં મારા તરફથી અને અમારા કમિટીના મેમ્બર તરફથી ખરેખર અમે બધાએ આ પ્રોગ્રામ લઈ શકીએ અને અમે સામેલ થઈ શકીએ. બસ ઇન્શાલ્લાહ આપણે ઈદના ટાઈમે જ્યારે તમને બોલાવવામાં આવે તમે બધાએ રસ્તા બને તમે આવી જાતો એ ક્લાસમાં. કેમ કે એટેકાફનો જ્યારે 12 વર્ષનો પ્રોગ્રામ થયો હતો ને પછી ગામનો અંદરના સમયમાં એને અલ્લાહ એના જન્નતમાં ઊંચા દરજ્જા કે જ્યારે એ પ્રોગ્રામ થયો હતો ત્યારે અમે અનોખા અમને રાખ્યા હતા અને ખરેખર અમને એમ થયું કે અમે કાંઈ બહુ મોટું કામ કરી નાખ્યું. તો આપણે કોઈ દી ના ભૂલે પછી આ એટેકાફમાં જે પ્રેમને દુનિયાને છોડીને જે અમે આવ્યા છે એનું દહેશત એને કાંઈ પણ એનો અલ્લાહ અને બધું સીધામાં જ આવી દેશે. બહુ પછી સપ્લાય કરવાનું નથી કે આપણે મોટી મેળી ખપે છે 10 એતાજની 15 એતાજની. જે આપણો બળનું હશે ને એ તરફ અંતમાં હું એટલે અમે જે પ્રદેશ આપણે કરું છું ખરેખર આપણે 3 દિવસ સાથે ત્યાં બહુ હદ પ્રેશર એટલી પ્રેશર મળી કે નંદા બચ્ચાથી એ બુઝુર્ગ સુધી આપણે બધે ખુશી હતા. આપણે જેવી મોહબ્બતમાં હતા અને આપણે સાથે કેવી રીતે આપણે બધા આપણા પ્રોગ્રામ કરતા હતા. તેવા પ્રોગ્રામ સાથે આપણે વિસ્તાર આપણે કરતા હતા, સાથે શહેરી કરતા હતા. મારી જિંદગીમાં મને લાગે છે હું કોઈ ગુજરાત એકાદમાં ખરું મારું લિમિટ પોતાના બહાર થઈ જાય કે સભાનો ખ્યાલ કરવા અને આજ મને લોકો તો બસ જાતો બીજા ભાઈઓને તમે માનવી તમે વાત કરતા શીખો. તમે માઇકમાં ને બધી સમજો છો ને કે આપણે એમ થાય કે ભવિષ્યમાં આપણું દેશા કોઈ છે કાલની કાંઈ ખબર નથી બીજો કે લોકો ક્યાં છે. તમે જરૂર મોલાનાને જીમ આગળ હોય ત્યાં એટલા નીકળવું દર વર્ષે સર્વવતન નબી શુક્રિયા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ મને મોબાઈલ પછી બોલવાની પેલી તો અમે ખૂબ ખુશ છે. આ પ્રમાણે 5-7 જે બધું કહી ગયું મને તો બધું કહી જશે મેં બહુ બોલાની મારી ફરજ થઈ છે. પણ મને આમાં બહુ ખુશી ઉપજે છે એ કે આપણા છોકરાઓ કઈ રીતે આપણા સાથે અહીંયા રહ્યા છે ખરેખર લાજવાબ કહેવાય કે નાના છોકરા છે. કોઈ કાંઈ એવી મસ્તી કાંઈ નથી કરે. છોકરાઓ બધું કરે પણ ખરેખર તમે છોકરાઓ તમે તમને શાપો કહો છો માશાલ્લાહ તમે અમારા ભવિષ્યના તમે ઓલા છો. બસ આમ જ તમે રહેજો. તમે સારી રીતે મોહબ્બતથી તમે બધું બધું કરતા હતા. કોઈ કાંઈ જ્યાં કાંઈ લડાઈ કાંઈ નહોતું. આ બાદ રીતે તમે બધું પસાર ખરેખર આ બાદ કહેવાય કે આપણે કોશિશ કરશું ઇન્શાલ્લાહ કે આપણે આ જમાત હર વખતે હર વર્ષે આપણે આ પ્રમાણે પ્રોગ્રામ કરશું. જે તમને હું ખાતરીથી તમને કહું છું કે તમારા થકી બીજાય ખેંચાશે એ તમે કહેજો. બધે તમારા દોસ્તાર લોકોને બધાને તમે કહેજો કે અમને એવી મજા આવી બધે અમે સાથે આ પ્રમાણે કરતા હતા. અને આવતા વર્ષે ઇન્શાલ્લાહ આપણે 14-15 જણા નહીં હોય આપણે કહેશું 50 જણા આપણે ભેગા થઈને ઇન્શાલ્લાહ આપણે આ પ્રોગ્રામ આપણે શામિલ થશું. બસ દુઆના સાથે ત્યારે આપણને બધે હંમેશા આપણને આબાદ રાખે કે આપણા આલિમને એ જ પ્રમાણે જોશીલા વધારે જોશીલા થાય એ આપણને આપણને બધાને આગળ વધારે. બસ એટલું જ બોલાવવાનું જવાન નિશાનભાઈ છે માશાલ્લાહ. આ જવાન થકી તો આપણી રોનક હોય છે ને માશાલ્લાહ. અને આમાં કેટલા જવાન દેખાય છે આપણે માશાલ્લાહ માશાલ્લાહ. આપણે
અહીંયા બોલાવ્યા આપણે પ્રોગ્રામ આપણે જે કર્યા સરખી રીતે પસાર થયો અને ઇન્શાલ્લાહ આપણે બધાને આવતા વર્ષે પાછો એટલે કે સાથે કરીને તેના પસાર કરાય. બસ એક ગોલ વધારે એ માટે કરીશ કે આ લોકોની જેમ યશવંતભાઈ કહી ગયા કે આ બચ્ચાઓ આ લોકો માટે તો ખાસ આપણે કહી શકીએ કે એટલે કામ વાજિબ ના કહેવાય પણ કઈ બિચારા આખો પારો પુરાણનો પડતા હતા આખી સુરૈયાસી પડતા હતા અડધી રાત સુધી બિચારા થાકી ગયા હતા તાકાત પણ નહોતી પણ તો એ બિચારે તો પોચ આપણે કહેતા હતા કે જે આપણે કાલે કરશો તો કે ના અમને કરવું છે અમે પૂરું કરવું છે તો આ હિંમત જોઈને આપણો પણ થાક આપણને ઘણી વાર એમ થાય કે આ બિચારા બચાવ કરે છે તો શું આપણે ના આવું કરે તો આ લોકોનો હોંસલો જોઈને આપણને એમ થાય કે ભલો આપણે પણ આ બચાવના સામે કેવી રીતના આપણને એમ થાય કે આપણે બધા સામે શર્મિંદા છે કે આ બિચારા બચાવ આટલું ઓલું કરે છે તો શું કેમ આપણે અહીંયા આવેને આપણે જેટલું કરી શકીએ એટલી ઇબાદત કરીએ. તો હું તો એમ નહીં કહું કે આપણે જેટલું કર્યું બહુ જાજુ કર્યું કારણ કે જેટલી ઇબાદત કરી શકે છે એટલી ઓછી છે પણ બસ હું એ દુઆ કરીશ કે અલ્લાહ પાક જેટલી આપણે સાથે મળીને આપણે બધા ઇબાદત કર્યા ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક એનો સારો અજર અતા ફરમાવે અને ફરીથી ઇન્શાઅલ્લાહ આપણને આના જેવા પ્રોગ્રામ અને ખાસ કરીને આ વાસ્તિકાફ અલ્લાહના ઘરમાં ફરીથી મહેમાન બનવાનો અલ્લાહ પાક ફરીથી નેકમતી ઇનાયત ફરમાવે ઇલાહી અને આમાં ખાસ એક વજૂદ પણ હતો કે એહતિકાફ ઘણી વખત આપણે આપણા મહુમીન માટે પણ કરેલા તો આપણા સર્વે મહુમીનના પણ દરજ્જાને અલ્લાહ પાક બુલંદ ફરમાવે. અસ્સલામુ અલૈકુમ. આપણા આ બધા નવજવાન પણ છે માશાઅલ્લાહ આપણા નવજવાન અને પહેલાં પહેલો એક્સપિરિયન્સ એટલે કામ કોને કોને પહેલી ફેરે પહેલો એટલે કામ તમે કરેલો હા બધા તમે કરેલો તમે પહેલી ફેરે તમે તો માશાઅલ્લાહ આપણા નવજવાન લોકોનો ખાસ કરીને આ પહેલો એહતિકાફ છે. કેમ લાગ્યું માશાઅલ્લાહ શાયર યાદ આમ કેમ લાગ્યું રોજ આમ દુનિયામાં હોય ને પછી આજકાલ દિવસ ખુદા પાસે આપણે આ દિવસ ખાસ અલ્લાહ માટે આપણે આવ્યા કંઈક ફરક લાગ્યો દુનિયા આ દુનિયામાં કંઈક કેવું લાગ્યું ફરક લાગ્યો મોબાઈલ સિવાય એક દુનિયા છે કાંઈ ઘણી વાર ખબર પડી કે આપણે મોબાઈલે માશાઅલ્લાહ જરૂરત કોઈ ખોટી રીતે મોબાઈલ અહીંયા ના યુટ્યુબ ના ફેસબુક ને ખોટી રીતે કોઈ મોબાઈલ નહોતા લેતા અને એમાં આપણને એમ થયું કે ના કાંઈક છે રૂહ માટે પણ એક ખોરાક છે રૂહની જરૂરત છે પૂરું જે વ્યાધિ ને તાંસીઓ અને આ બધી ઇન્સાન ના એમાં અલ્લાહની બારગાહમાં જ્યારે ઇન્સાન આવે છે તો ખબર પડે છે કે ના એક બીજી કંઈક છે ચીજ જે આપણે સુકૂન રૂહ માટે જરૂરી છે અને એ શું છે એ યાદે ખુદા છે સિગરે ખુદા છે જે આપણને અહીંયા મહેસૂસ થાય છે એટલે આપણા શાયદ બરાબર છે તને શું લાગે બસ શું કામ લાગે સાચી વાત છે એમાં હું કોઈ વિચાર કરતો હતો આ ચીજ બારામાં કે આજે ઘરે ગમશે કે નહીં આપણે અહીંયા 3 દિવસ અને આજ આપણે ઘરે જશું તો આપણને એમ લાગશે કે આપણે એકલા થઈ ગયા એક અજીબ લાગશે આમ મને ખુદની વિચારીને મને જ્યારે કાલ મારા ફેમિલી પૂછે છે તો એમાં હું એ જ કીધું મેં કીધું કે અહીંયા એટલી રોનક ને એટલી ખુશી છે કે ખબર ના અહીંયાથી દીકરીને કેમ ગમશે હવે કાલ નિશાનભાઈ શબ્દ મને બોલ્યા તમે બધા માશાઅલ્લાહ બોલતા હતા વડીલો કે આપણને કાલ એમાં આખી અને બીજું અલ્હમ્દુલિલ્લાહ આપણે એકબીજાથી કેટલા નજીક થયા ખુદાની આ ઇબાદતની બરકતથી આમ તો આપણે બધા નજીક હતા
પણ આપણે એકબીજાને બહુ ઝાઝા ઓળખ્યા અને ઘણી ચીજો આપણે પહેલાં એકબીજાને નહોતા સમજી શકતા, આપણે વધારે સમજ્યા, એકબીજાને નેચરને સમજ્યા, એકબીજાની ખુશી, એકબીજાની નારાજગી શું છે એ જાણ્યા આપણે. તો અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા આપણને અહીંયા રૂહાની ફાયદા મળ્યા છે, સાથે એક દુનિયામાં સોશિયલ જિંદગી પણ આપણે શીખ્યા અહીંયા. એ પણ આપણી ફરજ છે ને, દુનિયામાં સોશિયલ બનવાનું છે આપણે બારે બધાય સાથે. તો આપણને એ પણ એક ફાયદો થયો, આપણે એકબીજાથી નજીક આવ્યા, માણસો કેવા હોય, કેમ રહેવું કોઈના સાથે, કોઈને કેનાથી દુઃખ લાગી જાય, કોને કઈ રીતે ખુશી આપી શકાય, એ બધું પણ આપણને અલ્લાહના ફઝલો કરમથી શીખવા મળ્યા છે. તો એના માટે પણ અલ્લાહ તાલાનો આપણે શુક્ર અદા કરવું જોઈએ. ખુદાએ અમને દીન સાથે દુનિયાદારી પણ શીખવાડી દે અહીંયા તારા ઘરની અંદર. દુનિયામાં રહેતા પણ અમને અહીંયા તાલીમ મળી છે. અને એક ચીજ આપણે પ્રોગ્રામ કર્યા હતા આપણા મરહુમીન માટે ખાસ, આપણા સિવાય ઇશારો કર્યા કે આપણે બધા ખાસ આ 3 દિવસમાં નક્કી કર્યા હતા કે બધાએ એક સિપારો કુરાન પડે આપણા મરહુમીનને હદીઓ કરવા માટે. અને ઘણા લોકો માશાઅલ્લાહ 500 સલવાત પડ્યા, ઘણા લોકો જે છે સૂરે યાસીન પડ્યા આપણા મરહુમીન માટે. અમુક લોકો એક સાથે 5-5 તસ્બીહ લાવીને 500 સલવાત પડ્યા માશાઅલ્લાહ. તો છે ને બરાબર છે ને, તો બહુ જાજી તસ્બીહ થઈ ગઈ માશાઅલ્લાહ. તો આ બધું આપણા મરહુમીનને પણ આપણે લાભ પોગાડી શક્યા અલ્હમ્દુલિલ્લાહ. તો અલ્લાહ તાલાની બારગાહમાં આપણે દુઆ કરે ને આ જેટલું આપણે આગળ પડ્યા છે આપણા મરહુમીન માટે, જે સૂરે યાસીન હોય, યા સિપારા છે, યા તસ્બીહ છે, બીજી કઈ ઇબાદતો આપણે મરહુમીનથી મખસૂસ કર્યા છે, અલ્લાહ તાલા આપણા મરહુમીનને એનો બહેતરીન અજર અતા ફરમાવે, આપણા મરહુમીનના દરજાતને બુલંદ ફરમાવે. અને એતેકાફ ઘણાએ મરહુમીનના ઈસાલે સવાબમાં નિયાબતમાં પણ એતેકાફ કર્યો છે. તો જેણે પોતાના મરહુમીનની નિયાબતમાં એતેકાફ કર્યો છે, અલ્લાહ આ એતેકાફનો સવાબ મરહુમીનને બહેતરીન જઝા અતા ફરમાવે. અલ્લાહ તાલા અમારા મરહુમીનને તું કબ્રમાં એમની મંઝિલોને આસાન ફરમાવ, તેમની બરઝખની તકલીફોમાં આરામ અતા ફરમાવ. પરવરદિગારા તેમને માસૂદ અલૈહિસ્સલામના જવારમાં અને તારા ખાસ બંદાઓમાં શામિલ ફરમાવ. પરવરદિગારા અમો તારો શુક્ર અદા કરે છે કે આ નહેમત મળી અમને. ખુદાયા હંમેશા આ નહેમતની કદર કરવાની તૌફીક અતા ફરમાવ. અને અમને આવતા વર્ષનો માહે રમઝાન અને આવતા વર્ષે શબાએ કદ્ર અને આવતા વર્ષે ફરી વખત તારા આ રીતના એતેકાફમાં મહેમાન બનવાનો શરફ નસીબ ફરમાવ. ખુદાયા મહિનાના તમામ તવાફેલા અમોને ગુનાહોથી પાક ફરમાવ. ખુદાયા અમને હંમેશા મોહબ્બત અને ભાઈચારાની સાથે રહેવાની તૌફીક અતા ફરમાવ. ખુદાયા અમને એ તૌફીક આપ કે આવતો વર્ષ રમઝાનુલ મુબારકનો એતેકાફ ઇમામે ઝમાના અલૈહિસ્સલામની સાથે અમે નસીબ ફરમાવ. અમારા મૌલાના ઝુહૂરમાં જલ્દી ફરમાવ, અમને ઇમામના મદદગારોમાં शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. આપણા બધાની આમાલની કબૂલિયત માટે, ઇબાદતની કબૂલિયત માટે, ઇતિકાફની કબૂલિયત માટે સાથે મળીને બુલંદ સલવાત. અસંખ્ય